ઉતાવળમાં જે ક્રોધ માણસ કરી દે છે પછી શું પરિણામ આવે છે. શહેરનો એક વિદેશની ધરતીનો પ્રસંગ છે. એક પરિવાર હતો ને પરિવારમાં જે માણસ હતો, પતિ પત્ની હતા, એમાં પતિ હતો એ ખૂબ કમાતો હતો અને એને એક ઈચ્છા થઈ કે મારે સારામાં સારી એક કાર લેવી છે. સારામાં સારી એક મારે કાર લેવી છે અને એ કાર લેવાની ઈચ્છા થઈ અને એમણે ખૂબ મહેનત કરી, પૈસા ભેગા કર્યા અને મોંઘી કાર લીધી. તમે જુઓ, કારને હાચવે એટલે નથી આપણે ઘણા ઘણા જોતા, આમ જરા કે આમ કઈક થાય એટલે જીવ બળી જાય. ગાડીને કઈ થવું ન જોઈએ. ગાડીને સાફ રાખ્યા. તમે જુઓ તો આમ જરા કે દાગ પાડી દે તો ખીચામાંથી સફેદ રૂમાલ કાઢીને એને એમ લૂઈ નાખે. આટલી એને વાલી કાર અને ઘણા સમયની મહેનત પછી એને કાર મળી. 1 દિવસ 2 દિવસ 3 દિવસ થયા, અઠવાડિયું થયું ને બરાબર આમ ઓફિસ જવા માટે તૈયાર થયો. ગાડીની ચાવી લીધી ઘરમાંથી, બેગ લીધી અને નીકળ્યો બહાર. જ્યાં બહાર જાય ત્યાં એનો 8 વર્ષનો છોકરો, 10 વર્ષનો બાળક ગાડીના બોનેટ પાસે ઉભો હોય. ગાડીના બોનેટ ઉપર એ સ્ક્રેચ કરતો હતો. હાથમાં લોખંડની ખીલ્લી હતી. એટલે જ્યાં દોડતો પેલો માણસ આમ ગાડીમાં બેસવા જાય ત્યાં બોનેટ ઉપર જોવે છે અને હાથમાં આલાના ખીલ્લી જોવે છે. એટલો ક્રોધ વ્યાપી ગયો એ માણસને કે 10 વર્ષના એ છોકરા પર એટલો ક્રોધ ઉતાર્યો એને કે પેલા તો 2-4 ફટાકા મારી દીધા, પણ એટલાથી એનો ક્રોધ શાંત ન થયો. એટલાથી ક્રોધ શાંત ન થયો. એને સંતોષ ન થયો કે મેં મારા છોકરાને દંડ આપી દીધો તો શું કર્યું ખબર છે? જે હાથથી એમણે એ સ્ક્રેચ કર્યા હતા ને એ હાથ પકડી પથ્થર ઉપર રાખી અને બીજો પથ્થર લઈ અને છોકરાના આંગળાઓને તોડી નાખ્યા છે. બાળક રડે છે, ચોદાહરસ હોય, હાથમાંથી રક્તની ધારાઓ વહી જાય છે. પત્ની દોડતા આવે છે. પત્ની પોતાના પતિને કહ્યું, શું તમે કર્યું આ? પણ જરા આમ શાંત થયો ને એટલે દુઃખ લાગ્યું. છોકરાને લઈ અને સીધો જ ગાડીમાં મોટી હોસ્પિટલ ગયો. ડોક્ટર સાહેબ પાસે જઈ અને આંખમાંથી અશ્રુની ધારા સાથે બોલે, સાહેબ કોઈ પણ સંજોગે અમારા છોકરાનો હાથ તમે સાજો કરી દો. મારા છોકરાનો તમે હાથ સાજો કરી દો. ડોક્ટર સાહેબ એને છોકરાને ઓપરેશન થિયેટરમાં લઈ જાય છે. ખૂબ ઘણી એની મહેનત કરી અને મહેનતના અંતે એક પરિણામ આવીને ઉભું રહ્યું. છોકરાની 4 આંગળીઓમાંથી 2 આંગળીની નસો ફાટી ગઈ હતી, એટલે એને કાપવી પડે, એમાંથી ખોટી પડી ગઈ હતી. ડોક્ટર સાહેબે 2 આંગળીઓ કાપી નાખી, 2 આંગળીઓ સાજી, એમનું ઓપરેશન કર્યું. છોકરાને એક રૂમની અંદર એક પથારીમાં સુવાડવામાં આવ્યો. થોડી વાર થઈ એટલે એ દીકરાનું જે ઇન્જેક્શન આપ્યું હતું ગેનનું, છોકરો ભાનમાં આવ્યો. જોઈશ તો હાથ આમ બાંધેલો છે, 2 આંગળીઓને બાંધેલી પાટો મારેલો છે. એની બાજુમાં એનો બાપ બેઠો છે ઉદાસ. છોકરો ભાનમાં આવતા શું બોલ્યો ખબર છે? પાપા સોરી. છોકરાના મોઢામાંથી સોરી શબ્દો નીકળ્યા. પેલો યુવાન એના છોકરાના મોઢા પાસે ગયો, બાપ એના મોઢા પાસે ગયો દીકરાના. છોકરાએ બહુ સારી વાત કરી છે. પપ્પા એક વાત કહું, મારી ભૂલ થઈ ગઈ. મેં આપને બહુ ગમતી કાર ઉપર મેં ખોટા સ્ક્રેચ કર્યા ને, મને માફ કરી દો. પણ તમે ચિંતા ન કરો, હું તમારી ગાડીને પાછી નવી બનાવી દઈશ. તમે મને જે પૈસા રમકડા લેવા માટે આપતા હતા ને એ પૈસા મેં ભેગા કર્યા છે અને એ પૈસામાંથી આપણે તમારી ગાડીને ફરી પાછો કલર કરાવી લેશું, તમારી ગાડીને નવી કરાવી દઈશું. પપ્પા
પૈસામાંથી તમારી કાર નવી થઈ જશે. આપણે થોડા દિવસમાં નવી કાર તમારી પાછી કરી લેશું. મને ઈ તો કહો, અમારી 2 આંગળીઓ ક્યારે ઉગશે પાછી? અમારી 2 આંગળીઓ પાછી ક્યારે આવશે? અમારી 2 આંગળીઓ ક્યારે આવશે? ના શબ્દો સાંભળ્યા ને આંખમાંથી દડ 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 અશ્રુની ધારા વહી ગઈ. બોલા શું કરે માણસ? દિવસ વધી ગયો. છોકરાને લઈને ઘરે આવે છે. એ કારને રિપેર કરવા માટે, એને કલર કરવા માટે થઈને જ્યાં આપણે જોઈએ ને કે એમાં કેટલું છે, એટલે જે જોવા ગયો ને તો બોનેટ પર શું લખ્યું ખબર છે? 10 વર્ષના છોકરાએ એટલું લખ્યું હતું, આઈ લવ યુ પાપા. આ યુવાનને પછતાવાનો પાર ન રહ્યો. મારી આપ સૌને પ્રાર્થના છે, ખાસ કરીને મારી યુવાન બહેનોને પ્રાર્થના છે કે ઘરમાં કદાચ કોઈની સાથે થોડાક બોલાચાલી થઈ હોય ને તો એનો ગુસ્સો ક્યારેય બાળકો પર ન ઉતારશો, કારણ કે બાળકો નિર્દોષ છે. શા માટે? બાળક તો ભગવાનનું રૂપ છે. મારી આપ સૌને પ્રાર્થના છે, બને તો ક્રોધ ન કરશો, કારણ ક્રોધ ક્ષણિક વાર હોય છે, એનું પરિણામ બહુ લાંબો સમય સુધી ભોગવવું પડે છે. ક્રોધ ક્ષણિક હોય છે. સંતાન તો સંતાન છે આપણા માટે. ક્રોધ છોડજો તો તમારું ઘર અયોધ્યા બનશે. મૂળ મારે તમને વાત અયોધ્યાની કરવી છે. ક્રોધ છોડશો તો તમારું ઘર અયોધ્યા બનશે. ધીમે ધીમે સમય વ્યતીત થયો અને એ 4 ભાઈઓ મોટા થયા. અને ભાઈ પ્રત્યેનો પ્રેમ કેટલો હોય એ મારે તમને ખાલી એક પ્રસંગ કહીને હું રામચરિતમાનસને વિરામ આપી દઉં. લાંબી કથા મારે નથી કરવી. કે 4 ભાઈઓ આંગણામાં રમતા હતા અને એ બાળ અવસ્થામાં એ રમતમાં ને રમતમાં ભગવાન રામ જીતે એમ છે, પણ ભગવાન રામે પોતાના હાથમાં આવતી જીત પોતે છોડી દીધી. પોતાના હાથમાં આવનારી જીતને પોતે છોડી અને પોતાના ભાઈઓને આપી દે છે. પોતે હાર સ્વીકારી છે. કારણ રામજી એમ કહે છે કે મારા ભાઈઓ જો રાજી થતા હોય તો ભલે ને હું હારું, શું થયું, ભલે મારા ભાઈઓ જીતી જાય. પોતાના ભાઈઓની ખુશી માટે થઈ અને રામજીએ હાર સ્વીકારી અને પોતાના ભાઈઓને જીત આપી. પણ રામ એટલું ચોક્કસ બોલ્યા છે કે જીત મારી થાય કે મારા ભાઈની થાય, અંતે જીત થાય છે તો અમારી ને. જ્યાં જીત અમારી શબ્દ હશે ત્યાં કોઈ દિવસ સાહેબ ભાઈઓ વચ્ચે ક્યારેય ક્લેશ નહીં ઉભો હોય. 2 ભાઈઓ વચ્ચેનો પ્રેમ છે. આપણે નાના હતા ત્યારે ગુજરાતીમાં એક નાની એવી વાર્તા આવતી હતી કે ગામડામાં 2 ભાઈઓ ખેતી કરતા હતા. એક નાનો ભાઈ કુંવારો છે, મોટા ભાઈના લગ્ન થયા, એને 2 બાળકો છે અને 2 ભાઈ ભેગા રહે છે. એટલે ખેતીના જે કામ આવે એમાં બેયનો અડધો અડધો હિસ્સો, જે ઉપજ આવે એમાં અડધો અડધો હિસ્સો. એટલે એક વખતના સમયે મોસમમાં બરાબર જે પાક આવ્યો એનો વાડીએ 2 ભાઈઓ ભાગ પાડ્યો. 2 ભાઈઓના ભાગના ઢગલા અલગ અલગ કર્યા છે. અને 2 ભાઈઓ ઘરે આવ્યા, રાત્રિના સમય સુતા છે. મોટો ભાઈ જ્યારે પોતાની પથારીમાં સૂતો છે ત્યારે મોટા ભાઈને એમ થયું કે મારો ભાઈ નાનો છે ને બિચારો, એને થોડુંક વધારે મળે તો શું વાંધો. એટલે રાત્રે કોઈને ખબર ન પડે એમ ઊભા થઈ અને વાડીએ જાય છે. મોટા ભાઈ વાડીએ ગયા અને તગારું લઈ અને જે અનાજનો ઢગલો હતો એમાંથી ઘણા બધા તગારાઓ ભરી અને પોતાના નાના ભાઈના ઢગલામાં નાખી દીધા. આવીને પાછા સુઈ ગયા. આનંદ મળ્યો કે મારા નાના ભાઈને થોડુંક વધારે આપ્યું. આ બાજુ રાત્રે નાના ભાઈને નીંદર ઉડી ગઈ અને વિચાર આવ્યો કે હું તો એકલો છું, મારે ક્યાં કોઈ વાપરવા વાળું છે. મારા ભાઈને તેના પત્ની છે, એના 2 બાળકો છે, એને બિચારાને કેટલો ખર્ચ લાગે, એને થોડુંક વધારે અનાજ મળે તો હું વાંધો. નાનો ભાઈ વાડીએ ગયો, કોઈને ખબર ન પડે અને અંધારામાં પોતાના ઢગલામાંથી લઈ અને મોટા ભાઈના ઢગલામાં ઘણા બધા તગારાઓ અનાજ નાખી દીધું. જ્યારે ભાઈ પ્રત્યે ભાઈ આવું વિચારતો થશે ને ત્યારે આ જગતમાં રામ રાજ્યની સ્થાપના થશે સાહેબ. જ્યારે માણસ એકબીજા પ્રત્યે વિચારતો થશે
ત્યારે રામ રાજ્યની સ્થાપના થશે. આનંદ છે મને, આ બે ભાઈઓ હજી પણ વ્યવસાયથી ભેગા છે. હું તો કહું, આ દુનિયામાં સાહેબ તમામ માના દીકરાઓ બધા ભેગા જ રહે. હું બહુ રાજી થાવ. હું આ ભાગવતની આમ હાઈની ઉપર હાથ રાખીને કહું છું કે જે પરિવાર સંયુક્તમાં રહેતો હોય ને, એ પરિવારને જોઈને મને સાહેબ બહુ આનંદ થાય. હું ખૂબ રાજીપો વ્યક્ત કરું મારો કે ભગવાન તમને બધાને ખૂબ સારી બુદ્ધિ આપે ને કોઈ દિવસ તમે જુદા જ ન થાવ. કોઈ દિવસ તમે જુદા ન થાવ. રામચરિત માનસનો મૂળ હેતુ છે એકબીજાથી એકબીજાને જોડવાનો. એકબીજાથી એકબીજાને જોડવાની આ કથા છે. એ કથા મારે માત્ર તમને કહેવી હતી કે ભાઈ ભાઈનો કેવો પ્રેમ હોય, સ્ત્રીનો ધર્મ શું છે સમજાવવા માટે માં જાનકીનું પ્રાગટ્ય થયું હતું. ભક્તની એ વાતમાં હનુમાનજી મહારાજની કથા છે. ત્યાર પછી આપણે જાણીએ એમ ચારે ભાઈઓ વિદ્યા અભ્યાસ માટે બેઠા અને ભગવાન રામે 16 વર્ષની યાત્રા કરી અને એમાં એને વૈરાગ્ય લાગ્યો. એ વૈરાગ્યને દૂર કરવા માટે વશિષ્ઠ મહારાજે યોગ વશિષ્ઠ રામાયણનું ગાન કર્યું. ત્યારબાદ વિશ્વામિત્ર મહારાજ એ ચારે ભાઈઓને રામ અને લક્ષ્મણને બેયને લઈ જાય છે પોતાના રક્ષણ માટે યજ્ઞના માર્ગની અંદર. તાડકા મળી તો એને તાડકાને મારી એ કહી પ્રાણ પ્રાણ હરી લીનહા દીન જાની તેહી નિજ પદ દીનહા. તાડકાને મારીને એને નિજ પદ આપ્યું. સુબાહુને પણ માર્યો અને મારીચને મતિ બદલી ગઈ ભગવાનના દર્શન કરીને. ત્યારબાદ જનકપુરમાં જાય ત્યાં આગળ ધનુષ્યનો ભંગ કરી માં જાનકીને સાથે ભગવાનના વિવાહ થયા છે. ચાર ભાઈઓ એક માંડવે પરિણ્યા છે. અને પછી આવે ને ત્યારે રામને જ્યારે રાજા બનાવવાની વાત થાય અને કઈ કહીએ મહારાજ દશરથ પાસે બે વચન માંગ્યા, ભરતને રાજગાદી અને રામને 14 વર્ષનો વનવાસ. પિતાની ટેક માટે થઈ, વચન માટે થઈ અને રામ વનમાં જાય છે. ત્યાંથી માં જાનકીનું હરણ થાય. જાનકીની શોધમાં જાય તો શબરી પાસે ગયા. ત્યાંથી હનુમાનજી મહારાજ સુગ્રીવ મળ્યા છે. વાલીપુત્ર અંગદની સાથે ભેગા મળી અને સમાચાર મળ્યા કે રાવણ લઈ ગયો છે. તો લંકાના સામે કિનારે ભગવાન રામ પોતાના સૈન્યને લઈને જાય. આપણે એમ કહીએ કે આ ટેકનોલોજી અત્યારે આવી, ટેકનોલોજી અત્યારે આવી. નહીં સાહેબ, આ ટેકનોલોજી અત્યારે નથી આવી. આ રામના સમયમાં ઓલા વાંદરાઓના હાથે મારા રામે પેલો સેતુ બંધાવ્યો તો, પાણીમાં પુલ બાંધ્યો તો. પાણીમાં પુલ તો હવે આપણે બાંધતા થયા. રામે તો પહેલેથી બાંધીને લાવ્યા છે. આ તો માત્ર ટેકનોલોજી ફરી એટલે એનું સ્વરૂપ ફર્યું છે. બાકી પહેલેથી જ રામે સમુદ્રમાં એ બાંધ્યો તો પુલ. અને સામે કિનારે જઈ રાવણની નગરીમાં લંકામાં જઈ અને લંકાની અંદર એમણે રાવણની સાથે યુદ્ધ કર્યું અને યુદ્ધમાં રાવણને માર્યો છે. આપણે કહીએ છીએ ખાલી હોનામાં લંકામાં હોનું, લંકામાં હોનું, કાંઈ છે નહીં ઝાડવા સિવાય. એમાં અશોક વાટિકામાં તો કાંઈ નથી, ડુંગરા 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 જ નકરા. હમણાં 9મા મહિનામાં હું ગયો તો શ્રીલંકા કથા કરવા અશોક વાટિકામાં. કાંઈ, હા એનું વાતાવરણ છે લ્યો, 3 સ્ટાર હોટલ હોય તો તમારે એમાં પંખો ને એસી ન હોય, એમાં હીટર હોય. પણ એ 7 દિવસની કથા અશોક વાટિકામાં. એ અશોક વાટિકાની કથા ખૂબ આનંદમય હતી, ભાગવત કથા હતી. તો એ અશોક વાટિકામાંથી રાવણને મારી અને માતાજીને ફરી પાછા લાવ્યા અને રામનું રાજ્ય સ્થપાય. આવી બહુ બહુ વિસ્તારથી કથા છે, પણ હું આપને ન કહી શકું કારણ કે મારે 9 મિનિટમાં 9 દિવસની કથા કહેવાની હતી. એટલે આ પ્રમાણેની કથા, અને તમે બધા રામચરિત માનસને ઘોળીને પી ગયેલા છો એટલે મારે તમને કાંઈ વધારે કથા કહેવી નથી. હિમાલયમાં કોઈ દી બરફ વેચવા જવાય નહીં. તમે બધા જ્ઞાની છો એટલે મારે તમારી સામે રામચરિત માનસનું જ્ઞાન કાંઈ પીરસવું નથી. એ સાથે રામચરિત માનસને હું અહીંયા વિરામ આપું છું અને રામચરિત માનસને વિરામ આપતાની સાથે હું 9મા સ્કંદને વિરામ આપું અને 10મા સ્કંદમાં પ્રવેશ કરાવું. 10મા સ્કંદમાં જ્યાં પ્રવેશ થાય